આજે રવિભાઈ આ ઉત્સવ શેનો હતો? આજે આ 1 વર્ષ મારા મેં નાગદાદાનું મંદિર બનાવ્યું છે. આમ તો 1.5 વર્ષ જેવું થઈ ગયું, કારણ કે જે નાગદાદા છે ને એ દેવ થયા ને, આ બાજુમાં હોકરો છે એ હોકરામાં દેવ થયા. તો મને એવું લાગ્યું કે નાગદાદાને આપણે સમાધિ કરી, મેં સમાધિ આપી. સમાધિ આપ્યા બાદ મને એવું થયું કે એક નાની એવી ડેરી બનાવવું. પરંતુ રાતના મને એવો વિચાર આવ્યો કે ડેરી નહીં, આપણે એક મંદિર બનાવ્યું. એટલે મેં મંદિર બનાવ્યું. આ મંદિરનો આજે મારે 1 વર્ષ પૂરું થઈ ગયું છે, અને 1 વર્ષ પૂરું થતાં જ મને એવું લાગ્યું કે બાળકોને આપણે ગુંદી, ગાંઠિયા, ચણા જે કાંઈ હોય આપણે બાળકોને જમાડી. એટલે નાગદાદાનું જે મંદિર બનાવ્યું એમાં કઈ વિશિષ્ટ લાગણી છે તમને? લાગણી એટલે મને ખૂબ જ લાગણી છે. જ્યારથી આ મંદિર બન્યું ને ત્યારથી મારા દિવસો જ બદલાઈ ગયા છે. હવે નાગદાદાનું બહુ જ માનું છું, કારણ કે આ 1.5 જેવડો જેવું થઈ ગયું. નાગદાદા જ્યારે મને જાણ થઈ ને કે નાગદાદા એ દેવ થઈ ગયા છે, અને તરત જ હું એ મંદિર પુલ પાસે આવ્યો, અને પુલ પાસે આવીને નાગદાદાને લઈને મેં સમાધિ આપી. સમાધિ આપ્યા પછી જ મેં અહીંયા સ્થાપના કરી. સ્થાપના કર્યા બાદ મેં મંદિર બનાવ્યું, અને મંદિરમાં મેં મારી જાતે જ મહેનત કરી છે. એમ કહેવાય ને કે આ મહેનત મને અલગ રીતે આ મહેનતમાં મને ખૂબ જ મજા આવી છે, કારણ કે આ મંદિર માટે છે ને મેં જાતે જ પહેલાં ઉપાડીને દિવાલમાં મેં પહેલાં ચણતર કર્યા છે. ટૂંકમાં મજૂર બેગાડી મેં ચણતર કર્યા છે, મેં માલ ખાપ્યો છે, લાદી પલાયેલી છે, લાદી ચોટાયેલી પણ મેં છે. અને કહેવાય ને કે પાણી પાવાટા અને પાણી ડોલું પણ હું ખુદ ભરતો. મને ખૂબ મજા આવતી. અને અમે જે સેવા કરી છે ને એ મારા માટે અનમોલ દિવસ છે.